तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत गुम थयेला मोबाइल 10 किंमत ₹2,13,565 तथा अरजदारना रोकड़ 20,000 રૂપિયા મળી કુલ ₹2,33,565 મુદ્દા માલ પરત અપાવતી જૂનાગઢની સી ડિવિઝન પોલીસ। गवर्नमेंट ऑफ गुजरातनो आ तेरा तुझको अर्पण जे प्रोजेक्ट है जे खोवायेला मोबाइल परत मेळववा माटे खूब सारी कामगीरी करे छे अने पोलीस पण आमां खूब झड़पथी कामगीरी करीने तात्कालिक मोबाइल कार्ड परत अपावे छे। तो आ प्रोजेक्ट વધુ સારી રીતે કાર્યરત થાય એવી શુભેચ્છાઓ। साइबर फ्रॉड द्वारा लोकोना 3 करोड़ रूपिया 42,37,884 गयेल होय जे रूपिया मेळववा सारू पोतानुं बैंक एकाउंट भाड़े आपनार ईसन विरुद्ध गुनो दाखल करती भेसाण पोलीस। साइबर फ्रॉड द्वारा लोकोना 52,27,000 रूपिया गयेल होय जे रूपिया मेळववा सारू पोतानुं बैंक एकाउंट भाड़े आपनार ईसम विरुद्ध गुनो दाखल करती विसावदर पोलीस। विश्वासघात अने छेतरपिंडीना गुनामां छेल्ला 5 मासथी नास्ता फरता आरोपीने अमदावाद खातेथी पकड़ी पाटी सी डिविजन पोलीस। नो ड्रग इन गुजरात तथा नशामुक्त गुजरात अभियान अंतर्गत केशोद टाउन खातेथी गोगो स्मोकिंग कोन तथा रोलिंग पेपरनो जथ्थो राखी वेचाण करता पकड़ी पाड़ी धोरणसરની कार्यवाही करती केशोद पोलीस। आगामी मकर संक्रांतिना तहेवार दरमियान प्रतिबंधित चाइनीज दोरानी रेल नंग 5 किंमत 15,000 रूपियाना मुद्दा माल कब्जे करी केसशोधी काढती जूनागढ़नी सी डिविजन पोलीस। स्वाद साथे सेहत आपवानी नेम एंटरप्रेन्योर दीप घीमेलियाने सफलताना नवा अध्याय तरफ दौरी गई। केशोदना युवाननी उद्योग साहसिकतानो अभ्यास छोड़ी 23 वर्षे शरू कर्यो प्रोटीन बारनो बिजनेस। आत्मनिर्भर पॉलिसी फॉर एमएसएमई अंतर्गत गुजरात सरकार द्वारा ₹50 લાખથી વધુની આર્થિક સહાય મળી 140 જેટલા લોકોને આપે છે રોજગારી। દેશના 19 રાજ્યોમાં 28,000 શોપ સુધી પહોંચે છે સેહતમંદ પ્રોડક્ટ્સ, પ્રોટીન બાર સહિત અન્ય પોષણક્ષમ પ્રોડક્ટ્સના ટેસ્ટિંગથી ડેવલપમેન્ટ સુધીનું રિસર્ચ કામ યુનિટ અંદર જ કરવામાં આવે છે। બધું ખતમ થઈ ગયું તેમ લાગે ત્યારે વિશ્વાસ અને ધીરજ રાખો તો ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે। રિજિયોનલ કક્ષાની રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ સમિટથી નાના શહેરના એન્ટરપ્રેન્યોરને ફાયદો થવાની સાથે લોકલ પ્રોડક્ટ્સને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે। યુવા ઉદ્યોગ સાહસિક દીપ ઘીમેલિયા। ત્યારબાદ સીટિંગ એરિયાની બહાર વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ કટિંગ થાય છે। કટિંગ થયા બાદ આ રીતે પ્રોડક્ટનું એન્ડરોબિંગ થાય છે। ફરીવાર પછી પોલિંગરમાં સ્ટોર થવા માટે હોય છે। આગળ જે સીટિંગ એન્ડ કટિંગ કરેલી બાર છે આ કન્વેયર પર આવી આ પેકેજિંગ યુનિટની અંદર એન્ટર થશે। ફર્ધર આ પેકેજિંગ યુનિટ છે એ મેનેજ કરશે બારને અલાઇન કરવામાં, ત્યાંથી ઓટોમેટિકલી સ્ટેટ અલાઇન થઈ ફાઇનલી પેકેજિંગમાં જશે।
કે ફાઇનલ પેકેજિંગ થઈને કંઈક આ રીતે પ્રોડક્ટ બહાર નીકળશે. મારું નામ દીપ ઘીમેલિયા, ફાઉન્ડર ઓફ એલડી ફૂડ્સ. ને એલડી ફૂડ્સની સ્થાપના અમે 2022ની અંદર કેશોદના સોંદડા ગામમાં કરેલી છે. મેં એવા ઇન્ટેન્શન સાથે માર્કેટમાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જેટલા પ્રોટીન બેઝ સપ્લિમેન્ટ છે કે કોઈ સપ્લિમેન્ટ રિલેટેડ કોઈ પ્રોડક્ટ છે, પ્રોટીન ડેરિવેટિવ્સ પ્રોડક્ટ છે, પ્રોટીનની પ્રોડક્ટ્સ છે, વાઇટામિન્સની પ્રોડક્ટ્સ છે, એની અંદર એક અમે ગેપ હતો કે લોકો અત્યાર સુધી 1-5% લોકો સુધી મોટી કંપની પહોંચેલી હતી એના પ્રાઇઝિંગ ફેક્ટરના લીધે. અમે એ વાતનું સોલ્યુશન લઈને આવ્યા કે સમાજનો હરેક માણસ છે એને એફોર્ડ કરી શકે સારી પ્રાઇઝમાં અને સારી ક્વોલિટી સાથે. આ જ વિઝનની સાથે અમે 2022માં એલડી ફૂડ્સની સ્થાપના કરી. આજે અમારા કંપનીને 3 વર્ષ થયા. 120થી પણ વધારે પ્રોડક્ટ હેલ્થ રિલેટેડ અમે બનાવી છે. સપ્લિમેન્ટ છે, પ્રોટીન સેચેટ્સ છે, પ્રોટીન પાવડર છે, પ્રોટીન ઓટ્સ છે, બાર્સ છે, ન્યુટ્રિશન બાર્સ છે. સાથે કંપનીનું પોતાનું R&D છે જેથી કરીને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ અને સારી નવી પ્રોડક્ટ જે આપણા બોડીમાં વિટામિન ડેફિશિયન્સી કે કોઈ પણ જે બીજા પ્રોડક્ટની ડેફિશિયન્સી છે એ મળી રહે એના માટે પોતે કંપની 200થી પણ વધારે પ્રોડક્ટમાં કામ કરે છે અને હરેક ક્વાર્ટરની અંદર કંપની પાસે એટલી પ્રોડક્ટ આવે છે. હાલ અમે 19થી પણ વધારે રાજ્યમાં 28,000થી પણ વધારે શોપની અંદર અમારું પ્લેસમેન્ટ છે. સાથે આર્મી કેન્ટીન્સ છે, અક્ષય પાત્રા જેવા ટ્રસ્ટ છે, મિડ ડે મિલ્સના કોન્સેપ્ટની અંદર પણ અમે હાલ પ્રેઝન્સ છીએ. કંપનીનું એક વિઝન હતું કે સ્વાસ્થ્ય સાથે સેહત અને સાથે સ્વાદ, આ વસ્તુને અમે સાકાર કરી. આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું પણ એક વિઝન હતું કે બીજા રાષ્ટ્રો ઉપર આપણી ડિપેન્ડન્સી છે, ચાહે ટેકનોલોજીને લઈને હોય, રિસર્ચને લઈને હોય કે ઇમ્પોર્ટને લઈને હોય, ખતમ થાય, આપણો દેશ સ્વદેશી બને અને આત્મનિર્ભર ભારત તરફ આપણે કદમ આગળ વધાવીએ. એ વિઝનને લઈને અમે કંપનીમાં પોતાનું એક R&D સેન્ટર ઊભું કરેલું છે જ્યાં કંપનીનું ટેસ્ટિંગથી લઈ ડેવલપિંગથી લઈ હરેક પ્રોડક્ટ કંપનીની અંદર જ બને છે. હાલ ગુજરાત સરકારની MSME યોજના અંતર્ગત અમે 50 લાખથી પણ વધારે સહાય ગુજરાત સરકાર પાસેથી મેળવી છે, જેના કારણે અમે 140થી પણ વધારે લોકોને રોજગારી આપી રહ્યા છે. એમાં 70%થી વધારે લોકો મહિલાઓ છે. સરકારશ્રીના સારા ઇનિશિયેટ અંતર્ગત વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન રાજકોટની અંદર થઈ રહ્યું છે એના લીધે નાના શહેરોના એન્ટરપ્રેન્યોર્સને પણ એક સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે.